શ્રીજી મહારાજ વખતમાં લાલા શાળા નામનો એક પાર્ષદ હતો, એની સેવાથી મહારાજ રાજી થયા અને મહારાજે વરદાન આપ્યું હતું કે જ્યાં અંત સમય તો અંત સમય કરી તો અક્ષરધામમાં જઈશ. પણ એને લાલા પાડે ગોપાળાનો સમુદ્રો કર્યો હતો. એની મતે એવી પ્રશ્ન થઈ ગયો છે કે ગોપાળાનો સમુદ્રો કર્યો તો એને કરીને એનું મૃત્યુ થયા પછી એ ગંગાજીને કોમાં ભૂત થયો હતો. અત્યારે આપણે ગંગાજીનો કૂવો છે, ગઢડામાં જૂના મંદિરનું જે અક્ષરદેવી છે એની બાજુમાં એ ગંગાજીનો કૂવો છે, તો એને ભૂત થયો હતો. કોઈ પાણી લેવા માટે ડોર નીકળી નાખે તો પકડી દે, એ કોણ છે તો લાવો પાડો કે અહીંયા શું કરે છે. તમને તો મારે વરદાન આપ્યું અક્ષરધામમાં જવાનું કે મેં ગોપાળાનો સમુદ્રો કર્યો ને એટલે હું ભૂત થયો. આવું આપણા ગ્રંથોની અંદર પ્રસંગ આવે છે. હવે અહીંયા આપણે આશ્ચર્ય એ થાય કે શ્રીજી મહારાજે પોતે વરદાન આપ્યું છતાંય ભૂત થયો. કારણ કે એને ભગવાનના ભક્તોનો દ્રોહ કરેલો એ વખતે ભગવાને ભલે વરદાન આપેલું હોય પણ એ ત્યાં આગળ નિરાશ બની જાય છે. તે હોલિકાના પ્રસંગમાં પણ આપણી એક વસ્તુ જોવા મળે છે. અને એ આપણે બીજી વસ્તુ એ જોવા મળે છે કે ભગવાન હંમેશા ભક્તની રક્ષામાં જ હોય છે. પણ દરેક વખતે કે પ્રહલાદ ભગવાનને કામ ન કરે, ભગવાન બચાવો બચાવો, એ ભગવાન ભક્તની રક્ષામાં હોય. ગુણાતીતાનંદ સ્વામી વાતોની અંદર કહે છે કે જેમ પાપણ હાથની રક્ષા કરે છે, હાથ કંઠની રક્ષા કરે છે, માવતર પોતાના સંતાનોની રક્ષા કરે છે, રાજા પ્રજાની રક્ષામાં છે, એમ ભગવાન ભક્તની રક્ષામાં જ હોય છે. એમાં ભક્ત કહે કે ન કહે, ભગવાન હંમેશા રક્ષામાં હોય છે. ગીતાનો પણ જે પ્રસિદ્ધ શ્લોક છે, યદા યદા હે ધર્મસ્ય ગ્લાનિર ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે. આમાં સ્પષ્ટ લખેલું છે, પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં. પોતાના જે સાધુ છે, ભક્તજન છે, પરિત્રાણની રક્ષા માટે કે ભગવાન હંમેશા એ આગળ હાજરા હાજર જ હોય છે, પ્રગટ થતા જ હોય છે. તો અહીંયા પ્રહલાદજીના કિસ્સાની અંદર પણ આપણને સ્પષ્ટપણે જોવા મળે છે કે દરેક પ્રસંગોની અંદર પ્રહલાદજીએ પ્રાર્થના કરી હોય કે ન કરી હોય પણ ભગવાન એમની રક્ષાની અંદર જતા. ભાગવતમાં ગજેન્દ્ર મોક્ષનું આખ્યાન છે. હવે હાથી અને મગરની લડાઈ છે અને એમાં જ્યારે હાથીનું કોઈ બળ ચાલતું નથી, મગર હાથીને એ ખેંચી દે પાણીની અંદર. એ વખતે હાથી ત્યાં તળાવમાં રહેલું કમળનું ફૂલ સુંદરમાં લઈને આકાશ તરફ ઊંચું કરે છે. હવે એ વખતે ગજેન્દ્ર તો શું સ્તુતિ કરી શકવાનું છે, પણ મનની અંદર એની એક ભાવના હતી કે આ ઈશ્વરનો છે, આ પૃથ્વીનો સૃષ્ટિનો જે કરતા છે, એવા જે કોઈ ઈશ્વર હોય મારી રક્ષા કરવું, મનમાં એને ભાવના થઈ હશે. અને ભગવાન ત્યાં આગળ વધારે સુદર્શન ચક્રથી ગ્રાહ એનો મોક્ષ કરી દીધો, ગજને છોડાવ્યું. ગજેન્દ્ર મોક્ષના કેન્દ્ર પ્રસિદ્ધ છે. તો આવા હાથી હોય. ચકલીની વાત સ્વામીની વાતોમાં આવે છે કે ચકલી હતી પર્વતો પર બેસી ગઈ અને એને વિચાર્યું કે ભગવાન મને અહીંયા મને પાણી કાઢ ચૂક્યું છે, બાદ નથી. તો ભગવાન એના માટે આજે સૃષ્ટિનો પ્રલય કરી દીધો, ત્યાં સુધી પાણી ભરી દીધું. આવી વાત આવે છે. હવે હાથી, ચકલી આવા નાના નાના જીવો માટે ભગવાન જો કરતા હોય તો પોતાના ભક્ત માટે શું ન કરે. તો અહીંયા ભગવાનના પ્રહલાદની રક્ષા કરે છે આપણા પ્રસંગોની અંદર. અને જ્યારે છેલ્લે હિરણ્યકશ્યપુ એમ કહે છે કે આ જે અગ્નિ તપાવેલો સ્તંભ છે એની અંદર શું તારા વિષ્ણુ હશે, ત્યારે પ્રહલાદ કહે છે કે તો પણ કર્મ બધે વ્યાપ્ત છે, તો આમાં ન હોય. તો હિરણ્યકશ્યપુ કહે છે કે એ થાંભલાને તું ભેટ. અને પ્રહલાદજી જેવા થાંભલાને ભેટે છે ત્યાં જ થાંભલો ફાટે છે અને એમાંથી ઋષિ અવતાર એ પ્રગટ થાય છે. અને ઋષિજીનું વિકરાળ સ્વરૂપ જોઈને બધા ગભરાય છે અને હિરણ્યકશ્યપુ તો ખાસ ગભરાય છે, કારણ કે એના આવવાથી ભગવાનનું પ્રગટપણું થયું હોય છે. એટલે પછી તો તરત જ ઋષિ ભગવાન એ હિરણ્યકશ્યપુને પકડી લે છે અને પછી ઘરનો જે મૂળો હોય છે ને ત્યાં આગળ ભગવાન પોતાના ખોળામાં હિરણ્યકશ્યપુને રાખે છે. અને જેટલી એની તામસો હોય છે ને, અગાઉ બ્રહ્માજી પાસેથી એના વરદાન પ્રાપ્ત કર્યું, જેટલી શરતો બધી એને મૂકી હોય છે કે આટલે ઠેકાણે કોઈ મને કંઈ ના કરી શકે, એનું પાલન કરતા થતાં ભગવાન એનો સહાર કરે છે.
એની શરતો કઈ હતી કે દિવસ પણ ન હોય ને રાત પણ ન હોય, તો સંધ્યાકાળ હતો, એટલે વચ્ચેનું સુધી કાઢ્યું ભગવાન. વળી બીજી શરત એવી હતી કે પૃથ્વી ઉપર પણ નહીં, આકાશમાં પણ નહીં, તો ભગવાને ખોળામાં જ રાખ્યો કે જો આ વચ્ચે અને ભગવાનને બધું યાદ કરાવે છે, જે એકે શરત ગમતો નથી. વળી પાછા ભગવાન આગળ કહે છે કે જો ત્રીજું તારું બધાને શું ઘરની અંદર પણ ઘરની બહાર પણ નહીં, કે અત્યારે જો આ ઉંબરા ઉપર શું કે વચ્ચે છે, એટલે એ શરતનું પાલન થાય. પછી ચોથી શરત તારી એ હતી કે પશુના હાથે પણ નહીં, મનુષ્યના હાથે પણ નહીં, કે જો અત્યારે મનુષ્ય અવતાર શું કે સંપૂર્ણ પશુ નથી, સંપૂર્ણ મનુષ્ય નથી, ઉપરનો ભાગ સિંહનો હતો, નીચેનો ભાગ મનુષ્યનો હતો. અને પાંચમી વાત કરી કે તેવું અમને લાગ્યું કે શસ્ત્રથી પણ નહીં, અસ્ત્રથી પણ નહીં, કે જો આ મારા મોટા મોટા નખ છે અને એના વડે હું મને મારી રહ્યો છે, આ કોઈ શસ્ત્ર અસ્ત્ર નથી. અને તરત એ વખતે એનું પેટ ચીરીને હિરણ્યકશિપુનો ભગવાન સહાય કરે છે. તો અહીંયા પણ એ વસ્તુ પણ જોવા મળે છે કે ભગવાન છે ને કરતું અકર્તું અન્યથા કરતું છે. ભગવાને જે ધાર્યું હોય એ ક્યારેય ખોટું થતું નથી. વ્યક્તિ ગમે તેટલી યુક્તિ પ્રવૃત્તિ કરે પણ ભગવાને જે પ્રકારે મનમાં ધાર્યું હોય એ પ્રમાણે થઈને રહે છે. એક ભાઈ હતા, એનો અમુક સમય આવ્યો, તે જમનાદૂત એમને તેડવા માટે આવ્યા. એ ભાઈના કર્મ વધાર્યા અને જમનાદૂતો આવ્યા. અને પછી જમનાદૂતો આવ્યા એટલે આ ભાઈ એકદમ ગભરાઈ ગયા, એટલે તમારે આ રીતના આપણે અહીં આવવાનું થયું. એટલે કીધું કે આખું લિસ્ટમાં તમારું નામ છે જ પહેલું. અને પેલા આખું લિસ્ટ કાઢ્યું કે અમારે બધું એકદમ સિસ્ટમેટિક કામ, અમારે ગરબડ ના હોય ત્યારે. જો પહેલું નામ તમારું છે ને પહેલું અમારે તમારાથી જ શરૂઆત કરવાની છે. હવે આ ભાઈ ઘણા બુદ્ધિશાળી ઘણા, એટલે કે તમે છે કે આવી રીતના યમલોકથી અહીંયા દાખલો કરીને આવ્યા, મારે બસ મારી થોડી સેવા તમે સ્વીકાર કરજો. એટલે કે વાંધો નહીં. અને પેલા બી અંદર રસોડામાં ગયા, કોફી તૈયાર કરી, કોફીમાં ઘેરની ગોળી નાખી. અને પછી એ કોફી લઈને આવે ને યમદૂતોને કહે છે કે તમે આ પક્ષી લોકોનું પેલું ક્યારે નહીં પીધું, એટલું અદભુત છે, તમે આ પીવો. અને પેલા યમદૂતોને એ કોફી પીવડાવી ખુશ થઈ ગયા, આપણો અદભુત સ્વાદ છે. અને બીજા પછી તો અસર પણ જોરદાર થઈ. તો બંને એણે 2-3 કલાક ખેંચી લીધી યમદૂતોએ. હવે આ બધું પેલા ભાઈ હતા બુદ્ધિશાળી, એટલું લિસ્ટ પડ્યું હતું ને કે એમણે યુક્તિ કરી, સૌથી ઉપર પોતાના નામ ચેકી નાખ્યું અને સૌથી નીચે પોતાનું નામ લખી દીધું. કારણ કે આમાં ખાલી ચેકી દીધું એવું ના ચાલે, કારણ કે એનો જે ટાર્ગેટ હોય એમાં સંખ્યા ઓછી ત્યારે પકડાઈ જાય. એને સૌથી નીચે કર્યું કે જેટલું વધારે જેવાયું હતું. ઘણા બધા નાના મોટા હિસાબ કિતાબ તો પૂરા તો કરી લીધી કેટલી વારમાં. અને પેલા એ લોકોને બહુ સરસ લાગી. પછી ઊંઘમાંથી જાગૃત થયા અને પેલા ભાઈને પર ખુશ થતા કહે છે આજે તો તમે એમને બહુ ખુશ કરી રહ્યા. આવું પેલું તમે ક્યારેય ભેગું નથી આવ્યું, ઊંઘ પણ અમને ક્યારેય આવી નથી. સારું કરાવે છે ને આજે તો નીચેથી ચાલુ કરવું છે. અને લિસ્ટમાં નીચેથી જેવું ચાલુ કરીએ, હવે તમારું નામ છે માટે ચાલો, હવે તમારો તો વિકલ્પ નથી. અને સીધા એમને ઉપાડી લીધા. આ તો એક દ્રષ્ટાંત છે, પણ એના દ્વારા કહેવાનું શું છે કે ભગવાને જે નક્કી કર્યું હોય તેમાં બંને ફેરફાર થતો નથી. તો અસુરોએ ઘણી યુક્તિ પ્રવૃત્તિ કરેલી, પણ અંતે તો ધર્મનો જે થાય છે, ભગવાનનો જે થાય છે. તો આ રીતના આ જે ઘટના છે, પ્રસંગ છે, એમાંથી આપણે જે પણ શીખવાનું છે કે આપણે જેમ ઉતારી શકીએ એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન